નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઝીરો આરમાં આપની સાથે હું છું ધર્મી. ઝીરો આરમાં આજે ફરી એક વખત વાત કરવી છે ધર્મને લઈને, ધર્મ પરિવર્તનને લઈને, એ લવ જેહાદને લઈને અને અઢળક શબ્દો છે જેના વિશે અવારનવાર ચર્ચા થતી રહેતી હોય છે. સૌપ્રથમ આ કિસ્સાની ખૂબ જ ટૂંકમાં પરિચય આપી દઉં. રાજકોટનો કિસ્સો છે કે જ્યાં એક પરિણીતાને ઇન્સ્ટાગ્રામમાં એક યુવક સાથે મિત્રતા કેળવાય છે, વાતચીત કરે છે અને થોડા સમય બાદ ખબર પડે છે કે આ જે યુવક છે હિન્દુ નથી. હિન્દુ ઓળખ આપીને વાતચીત કરવાની શરૂ થાય છે, પણ પછી ખબર પડે છે કે આ યુવક છે એ મુસ્લિમ છે. એટલે આ આખો સમગ્ર વિવાદ છે, જે બાદ પરિણીતાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરિણીતાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પતિ દ્વારા બચાવી લેવામાં આવી છે પરિણીતાને. અને હવે રાજકોટનો આખો એક કિસ્સો છે જે સામે આવ્યો છે. આ તો એક બનાવ છે અને ચર્ચા કરીએ છીએ, પણ આમ છતાં પણ અઢળક કિસ્સાઓ આવા સામે આવી રહ્યા છે. ધર્મને લઈને અવારનવાર સવાલો થતા હોય છે, ધર્મ પરિવર્તનને લઈને સવાલ થઈ રહ્યા છે, શા માટે, કેમ થઈ રહ્યું છે, અને સૌથી મોટો અને સળગતો એ સવાલ કે આ અટકી કેમ નથી રહ્યું. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ સોનલ જોશી, ધર્મગુરુ ડોક્ટર જ્યોતિર્નાથ અને બજરંગ દળના આગેવાન ડોક્ટર ઉજ્જવલ શેઠ. સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા ડોક્ટર જ્યોતિર્નાથજી, આપનાથી શરૂઆત કરીશ. ધર્મ છુપાવવામાં આવે છે, આવક છુપાવવામાં આવે છે, ઓળખ છુપાવવામાં આવે છે, એટલે આ છુપાઈ અને જે પછી બહાર આવે છે સાચી ઓળખ, આ પ્રકારના કિસ્સા પહેલીવાર નથી આવતા. જ્યોતિર્નાથજી, આપણે પહેલા પણ ચર્ચાઓ કરી છે. શું લાગે છે, એવું તો શું ખૂટે છે, ક્યાં કમી છે, અને આ ઘટનાઓ અટકી કેમ નથી રહી? આટલી ચર્ચાઓ થાય છે, આટલી વાત થાય છે, અને તેમ છતાં પણ યુવતીઓ ફસાઈ જ રહી છે. ક્યાંય આ ઘટના પર પૂર્ણ વિરામ કેમ નથી લાગતું? જો એક સાચી રીતે વાત કરે તો એક વાત હું કહું કે સામાજિક દ્રષ્ટિ જો વિચારીએ તો સૌથી પહેલી તકલીફ ત્યાંથી ઊભી થાય છે કે દીકરીઓને ઘરમાં વાત કરવાની કે ખુલીને બોલવાની સત્તા નથી હોતી. એ દીકરીઓ જયારે ઘરમાં ખુલીને નથી બોલી શકતી ત્યારે એના મનના ભાવ કેટલીક વખત એવા ઉપજતા હોય છે જે ટાઈમે નાજુક પીરિયડ આવતો હોય છે. દરેકના પીરિયડમાં આવે, સારો ફ્રેન્ડ પણ ના હોય, અને તે ટાઈમે એ કોઈનો સહારો શોધે, અને તે સહારામાં મેં જોયું છે કે આ લોકો એને સ્કીપગોસ્ટ એટલે કે શિકાર બનાવતા હોય છે. એટલે મા બાપ થી શરૂ કરીને કુટુંબના લોકોએ દીકરી સાથે સહવાસ રાખવું એ પહેલી જરૂરિયાત છે. બીજી વાત આવે છે, આ દેશની અંદર જે કાયદા છે ને તે બોખા છે. કારણ કે બોખા કાયદા, તમે આજે વિચાર કરો કે આપણે ત્યાં આગળ એક કાયદો આવ્યો અશાંત ધારા, બીજો કાયદો આવ્યો મેરેજ રજીસ્ટ્રેશન નો. તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ તો કેસ ઉડી જાય, હાઈકોર્ટમાં જાઓ તો કેસ ઉડી જાય, કારણ કે બંધારણની વ્યાખ્યા જુદી છે. બંધારણ આ બધાથી બંધાયેલું નથી. બંધારણની અંદર ફેરફાર કરવો જોઈએ, તે થતો નથી. ત્રીજી વાત એવી મહત્વની છે કે ક્યાંક ને ક્યાંક આમને ધર્મ પરિવર્તન લોકોને કરાવવા માટે એક ટાર્ગેટ આપવામાં આવે છે, અને ટાર્ગેટમાં ફી નક્કી કરેલી છે કે બ્રાહ્મણની દીકરી હોય તો આટલા, વૈષ્ણવની દીકરી હોય તો આટલા, પટેલની દીકરી હોય તો આટલા, દલિતની દીકરી હોય તો આટલા, આદિવાસી દીકરી હોય તો આટલા. આવું આખું એક શેડ્યુલ છે, જેના લીધે આ છોકરાઓ, યંગસ્ટર્સ એની અંદર પ્રેરાઈને આ પ્રકારના કૃત્ય કરે છે. કારણ કે ક્યાંક આદિત્ય કરીમ બની જાય છે. આ કઈ પહેલો કેસ નથી. આ છોકરો જે અત્યારે જે રાજકોટનો આરોપી છે તે પણ બીજી વખત છે, તે જુનાગઢમાં પણ આરોપી છે, ભરૂચમાં પણ આવા કેસ બન્યા છે, અમદાવાદમાં પણ 2-3 કેસ બન્યા છે, વડોદરા શહેરમાં પણ 5-6 કેસ છે. એટલે આ કેમ બને છે તો તેના મૂળ કારણો છે. બિલકુલ. ઉજ્જવલજી, શું લાગે છે કે જે ઘટનાનો જો સાર આપણે લઈએ તો જે પ્રકારે ટૂંકમાં મેં પરિચય આપ્યો રાજકોટની આ ઘટના, પણ આ સિવાય ઉજ્જવલજી અનેક વાર આવા કિસ્સાઓ બની રહ્યા છે, અટકી કેમ નથી રહ્યા? ઉજ્જવલજી, માઇક મ્યુટ છે. આપણા માટે એક બહુ અલાર્મિંગ ઘટના કહી શકાય ને, એવી ઘટના છે. આપણે અનેક લવ જિહાદના કિસ્સા જોયા. આ એક કિસ્સો થોડોક અલગ છે. આ કિસ્સામાં થયું એવું કે મેટ્રિમોનિયલ સાઇટ ઉપર વિધવાઓને ટાર્ગેટ કરતો એક યુવક, જેનું નામ કરીમ હતું, આદિત્ય નામના ખોટા આધાર કાર્ડ, ખોટા પાસપોર્ટ, ખોટું ડ્રાઇવિંગ લાયસન્સ, ખોટું પાન કાર્ડ, ખોટી કંપની, ખોટા ટેક્સ બિલ, આટલા ખોટા ડોક્યુમેન્ટ બનાવીને એક આપણી વિધવા બહેનોને ફસાવવાનો ટ્રાય કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોતે સ્વીકાર્યું કે આવી 20 જેટલી બહેનો તો એમના કોન્ટેક્ટમાં હતી. ક્રાઇમ બ્રાન્ચે બીજું સ્વીકાર્યું કે આવા 100 જેટલા બહેનો પર એમણે પ્રયત્ન કર્યા છે.
ત્રીજી વસ્તુ એ સ્વીકારી કે 8,000 જેટલા કોમ્પ્રોમાઇઝ પોઝિશનના વિડીયો આપણી હિન્દુ યુવતીઓ સાથેના એમાં છે. આ કોઈ સામાન્ય માણસ કે એક માણસ કરી શકે એ વાત નથી. આની પાછળ એક નેક્સસ છે, આપણે માનવું પડે આ ઘટના પછી. અને આ નેક્સસ ને છે તો એને કેવી રીતે દૂર કરવું, તો એ સામૂહિક પ્રયત્નથી દૂર થશે. આપણે પણ જાણવાની જરૂર છે કે કાયદાઓ આ દરેકમાં છે. ખોટા ડોક્યુમેન્ટ બનાવવા માટે અપરાધના કાયદાઓ નથી, એ તો છે તીક્ષ્ણ, છતાં પણ સજા આ લોકો કાયદાથી ડરતા નથી, એ માનવું પડે. આ સમાજ અલગ છે જેની સામે આપણે લડી રહ્યા છીએ, સમાજની મનોદશા અલગ છે, એટલે આપણે પણ એમની મનોદશાથી લડવું પડે, એ પણ માનવું પડે. બિલકુલ સાચી વાત છે. આ કિસ્સો એક મેટ્રિમોનિયલ વાળો ઘટના પણ આપણી સામે છે. એક ઘટના કે જેના ઉપર આજે ખાસ કરીને ધ્યાન નાખવું છે એ છે રાજકોટની આ ઘટના, કે રાજકોટની આ ઘટના સામે આવી છે જ્યાં પરિણીતા સાથે છેતરપિંડી થઈ છે. હિન્દુ યુવકે ઇન્સ્ટાગ્રામ મારફતે વાતચીત કરી છે અને પાછળથી ખબર પડી કે આ મુસ્લિમ યુવક છે, તેના ઉપર વાત કરવી છે આજે. સોનલબેન, શું કહેશો જ્યારે આ તમામ ચર્ચાઓ થઈ રહી છે, એક મહિલા તરીકે શું કહેશો? કેમ કે યુવતીઓ ફસાઈ રહી છે, મહિલાઓ સાથે આટલી વાતચીત થતી હોય છે, આટલી ચર્ચાઓ થતી હોય છે. સોનલબેન, શું લાગે છે કેમ આ ઘટનાઓ અટકી નથી રહી? હું અગર સામાજિક દ્રષ્ટિએ વાત કરું તો એવું કહીશ કે ક્યાંક ને ક્યાંક અટેન્શન નથી મળી રહ્યું. અને અટેન્શન, વાતચીત કરવી, દરેક એમના, મારી પાસે હું ઘણી જગ્યાએ લેક્ચર્સ માટે પણ જતી હોઉં છું. આર્મી, એરફોર્સ અથવા તો ટ્રાવેલિંગ જોબ વાળા વ્યક્તિઓ હોય છે, એમાં આવી બધી પ્રશ્નો ખૂબ જ ઉપસ્થિત થતા હોય છે. જ્યારે પેરીમોનોપોઝ હોય, મોનોપોઝ હોય, ઇવન પોતાને કોઈ કોન્સ્ટન્ટલી ડિપેન્ડન્સી જોઈતી હોય, આપણી સાથે કોઈ સારી રીતે વાત કરે તો આપણને ગમતું હોય, આ કમ્યુનિકેશન જ્યારે કોઈ કરતું હોય ત્યારે એમાં ને એમાં દોરવાઈ જવાની વાત બહુ જ સ્વાભાવિક છે. આપણા ત્યાં એવું છે કે કોઈ પુરુષ અગર એક્સ્ટ્રામેરિટલ અફેર કરે તો એને નોર્મલી લેવાય, પણ જો કોઈ સ્ત્રી કશું કરે છે તો એને કુલટા, એને ચારિત્રહીન, એને બીજા ગંદા શબ્દોથી નવાજવામાં આવે છે. હવે જયારે વાત થઈ તો એ સામાજિક એક ઢાંચો છે, એ સામાજિક ઢાંચા ઉપર વાત કરવી. મેં હંમેશા સમાજ સુધારક તરીકે વારંવાર કીધું છે કે કુટુંબિક વ્યવસ્થા નો શૈક્ષણિક માં સમાવેશ કરવો, કે ખરેખર સ્કૂલમાં એન્જિનિયર, ડોક્ટર નહીં બને ને તો ચાલશે, પરંતુ પરિવાર ભાવના કેવી હોવી જોઈએ, પતિનું શું કર્તવ્ય છે, પત્નીનું શું કર્તવ્ય છે, કેવી રીતે કોન્સ્ટન્ટલી તમે કનેક્ટેડ રહી શકો. ઘણા એવા કપલ પણ જોયા છે કે આપણે જોતા હોઈએ છીએ અત્યારે તો ખૂબ જ ઈઝી છે ડિજિટલ દુનિયામાં, કે પતિને પ્રોબ્લેમ થયો અને આજીવન પત્ની સેવા કરતી હોય, ચાહે પછી એ બેડ રિટર્ન જ હોય. ક્યાંક ને ક્યાંક ઇમોશનલી, ભાવનાત્મક રીતે જયારે તમે ડાઉન થાવ છો, આનો ફાયદો આવું જેહાદીઓ ઉપાડતા હોય છે. અને એ લોકો તાકમાં બેઠા, બીકોઝ એ લોકોને કોઈ કામ નથી હોતું, ટેકનો સાવી છે, એ લોકો ફ્રી છે, એમની પાસે સમય છે, એમની પાસે આ બધું કરીને, એના બધું કરીને એમને મજા આવે છે અને એમને એક સેટિસ્ફેક્શન મળે છે. અને આ એક સોચી સમજી ચાલ હેઠળ કરવામાં આવે છે. નામ બદલીને કદાચ આ કાયદો લાવ્યો ત્યારે મેં પણ બહુ ડિબેટો કરી હતી, લોકો બોલતા હતા કે આ કાયદાની શું જરૂર છે. હવે લોકોને ખબર પડશે કે કેવી પરિસ્થિતિ છે. તમે વિડીયો જોયો, મેં પણ વિડીયો જોયો છે. આની અંદર ખબર છે કે વનરેબલ સ્ત્રીઓની ઉંમર કેવી રીતે હોય છે. આ લોકો આખી રીતે, હું તો આટલા વર્ષોથી, મારું બેકગ્રાઉન્ડ વીએચપી છે, આખી જિંદગી આમાં કામ કર્યું છે. એ લોકો સ્પેશિયલ એક પહેલા એનું એનાલિસિસ કરે કે કઈ કઈ જગ્યાએ શું શું પોસ્ટ આવે છે. જયારે તમે સેડ હો ત્યારે સેડની પોસ્ટ મૂકો, એ લોકો જોવે કે આ પોસ્ટ સેડ છે, આમને કઈ જરૂર છે, કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરે. પછી એમ કે તમે સરસ લાગો છો, જોયા તો હોય નહીં, જૂનો ફોટો હતો, તમે કેવા લાગો છો. મારી પાસે એક કિસ્સો હતો કે જેમાં 69 યર્સના આંટીને 9 લોકો સાથે ચેટિંગ કરતા હતા. એ આંટી ખરાબ નતા, એમની ભાવનાત્મક ડિપેન્ડન્સી હતી કે મારી સાથે કોઈ વાત કરે. આ પર્ટિક્યુલર કિસ્સો છે, આ કાયદો છે. મેટ્રિમોનિયલ ગમે તેવી પ્રોબ્લેમ હોય, પરંતુ હું એવું માનું કે એને શોર્ટ આઉટ કરવી જોઈએ અને એની અંદર બહેનનો વાંક નથી, આ ભાઈનો વાંક છે, એને સજા મળવી જોઈએ. એટલે સોનલબેન, અહીંયા બંને પક્ષ પર સવાલ થઈ રહ્યા છે, એટલે પહેલા તો મારે આપની પાસેથી એ જ સમજવું છે કે મહિલા જે છે પોતે પરિણીત હતા અને તેમ છતાં યુવક સાથે વાત કરી છે, એટલે મહિલાની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે મહિલા દ્વારા, જેને ફરિયાદ કરી છે, જે ફરિયાદી છે, જે પીડિતા છે, એમને કે મને મદ્રેસામાં લઈ જવામાં આવતી હતી, મસ્જિદમાં લઈ જવામાં આવતી હતી. જો તમને લઈ જવામાં આવતા હતા તો ત્યારે તમને ખ્યાલ ન આવ્યો કે આ યુવક મુસ્લિમ છે? બાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ યુવક મુસ્લિમ છે. એટલે અહીંયા બંને પક્ષે જે છે એ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. સોનલબેન, શું લાગે છે આ આખો કેસ ખૂબ પેચીદો છે, આપ કઈ રીતે જુઓ છો? હું એવું કહીશ કે જયારે પ્રેમમાં માણસ હોય ને ત્યારે એને ખબર પડતી હોય, એ બહુ સારું લાગતું હોય.
તમે કોઈ પણ વસ્તુ હોય, જયારે કદાચ આપણે બધા આપણી જીવન દરમિયાન જોયું છે કે કોઈ પણ વસ્તુ છુપાઈને જેને ડાયાબિટીસ હોય ને ગળું ખાવાની ના પાડે ને તો એ છુપાઈને જ ખાવાનું છે. એટલે એને જયારે ખબર પડી કે મને આ કેર કરે છે, કન્સર્ન, એટલે એનું માઇન્ડ છે ને એને એકદમ કહેવાય ને કે હાવી હોય માઇન્ડ ઉપર, એ જે એને કરતી હોય પછી એને રિયલાઇઝેશન થાય. કોઈ પણ વ્યક્તિ હોય, તમે કદાચ એવું કહી આની અંદર હની ટ્રેપમાં શું હોય છે, શું કોઈ વ્યક્તિ પોતાની દેશ સાથે ગદ્દારી કરવી ક્યારે પોસિબિલિટી જ નથી હોતું, પરંતુ એટલો જાળમાં ફસાઈ જાય દેન ઈ કમ ટુ નો કે મારાથી આ થઈ ગયું, આવું થઈ ગયું. ઘણા લોકો છોકરાઓ છોકરી તરીકે વાત કરતા હોય છે અને પૈસા પડાવે છે, એટલે એમાં કઈ જ ખોટું નથી. એને લાંબે ગાળે ખબર પડી, પરંતુ એ એનામાંથી નીકળી નથી શકતી. એ ઇમોશનલ રીતે કે ભાઈ ના, મને શારીરિક સુખ હોય, માનસિક સુખ હોય, દરેક વસ્તુ આની અંદર આવે છે. બીજું કે વ્યક્તિની નીડ અલગ અલગ હોય ધર્મી. ક્યારે કોઈ વ્યક્તિ કદાચ ખરાબ નથી થઈ, પરણિત હતી પણ એના પતિ એને ટાઈમ આપતો હતો, એ એની સાથે અટેચ હતો, ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સી એટલી હતી. અગર એને નથી કે મારી પત્ની ઘરે છે, મારે મમ્મી પપ્પાને સાચવે, ઘરના કામ કરે અને બસ પછી હું તો મારું કામ કરું, તે ન ચાલે. ભાવનાત્મક રીતે જોડાણ હોવું ખૂબ જ જરૂરી છે, અને એ આ વસ્તુથી શીખવાની જરૂર છે. મારી પાસે રૂટીન કેસ આવે છે, આ લવ જેહાદ નહીં પણ રૂટીન એક્સ્ટ્રા મેરિટલ અફેર ના આવે. મારી પાસે નવાઈ લાગશે, બંગલાઓમાં રહેતા વાન વાળો મૂકવા આવે ને એની સાથે શારીરિક સંબંધોમાં પકડાયેલા લોકો છે, અને આવા મેટર્સ પણ આવે છે. કારણ કે તમે બિઝનેસ કરો છો, તમારા પૈસાના બંડલ બનાવે છે, પત્નીએ શું પહેર્યું છે ને એનું નોટિસ પણ નથી કરતા. અને મેં બહુ મહેનતે, મહા મહેનતે એ પાછો પરિવાર જોડ્યો હતો. જ્યોતિષ, જ્યારે વાત ધર્મગુરુની આવે તો ધર્મગુરુ જો ભારત દેશની આપણે વાત કરીએ તો એક બોલ ઝીલવામાં આવે છે, એટલે એવું કહેવામાં આવે કે આ કરવાનું છે, આ કરવાનું છે, તો એક બોલ ઉપર લાખો રૂપિયા ભેગા થઈ જાય, ફંડ ભેગું થઈ જાય, લોકો જે હોય છે ધર્મગુરુની આજ્ઞાનું પાલન કરે છે. તો શું લાગે છે કે ધર્મગુરુ પણ વાતો કરતા હોય છે, એમ છતાં પણ જ્યારે આ સમસ્યાનું વાત કરવામાં આવે તો કેમ કોઈ ઉકેલ નથી આવી રહ્યો? જયારે સાંપ્રત સમાજની વાત આવે ત્યારે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. ધર્મગુરુની ઉપર લોકો કહે, પણ ધર્મગુરુ પાસે સાંપ્રત સમાજમાં સો કોલ્ડ ભણેલા લોકો જે કહે છે પોતાની જાતને, તે જતા નથી. પોતે ધર્મથી અલગ રહેવાની કોશિશ કરે છે. આજે ઘણા બધા દેખાડો કરે રામનો, રામ મંદિરનો, રામ ભવનમાં માનીએ છીએ, પણ એ દેખાડો જ હોય છે. ખરેખર ફોલો કરવાની વાત આવે ત્યારે જે પહેલા ફોલો થતું હતું તેમાંનું ફોલો હું ખુલ્લા દિલથી કહું છું કે અત્યારની પ્રજા 70% પ્રજા ફોલો કરતી નથી. એને કોઈ ધર્મગુરુને સાંભળતા નથી હવે. યસ સર, ક્લિયર સ્ટોરી કહું છું. ને આ બહુ જ કડવી વાત છે. દરેકને પોતાના સ્વાર્થની વાત જ સમજણ પડે છે, બાકી કોઈ વાતની સમજણ પડતી નથી. આ કન્ફેસ કરું છું ખુલ્લા દિલે. પણ જો જ્યારે આપણે ધીરેન્દ્ર શાસ્ત્રીની હમણાં જે રાજકોટમાં વિવાદ થયો, એમ છતાં એટલા સમર્થકો ઊભા થાય છે, એટલે ખેર આપણે એ દિશામાં નથી જવું, પણ જો આ સમસ્યાની વાત કરીએ તો એવું લાગે છે કે જો ધર્મગુરુ તરીકે કોઈ પહેલ કરવામાં આવે, કોઈ પગલું ભરવામાં આવે તો લવ જેહાદનો જે આ મુદ્દો જે ગાજી રહ્યો છે, જે સમસ્યા છે, એનો નિચોડ આવી શકે, એનો ઉકેલ આવી શકે. ધર્મી બે લગભગ નાના કરતા આજે મારે ન કહેવું જોઈએ, ઓન રેકોર્ડ બોલું છું, 125 થી 150 મેરેજ બચ્યા છે કે લવ મેરેજમાં તે લવ જેહાદમાં ગયેલી છોકરીઓ પાછી લઈ આવ્યા છે. સોનલબેન બી જાણે છે આ વસ્તુ. એવું નથી કે હું એકલો બોલું છું, એવું નહીં. આખી મેટર સમજવાની જરૂર છે. અમે લોકો તો કામ કરીએ છીએ, અમે સમાજમાં જાગૃતતા લાવીએ જ છે, પણ જે બેકગ્રાઉન્ડ ઘરમાંથી મળવું જોઈએ, જે બેકગ્રાઉન્ડ કોડમાંથી મળવું જોઈએ, જે બેકગ્રાઉન્ડ તમારા વિસ્તારમાંથી મળવું જોઈએ, તે મળતું નથી. અને તે જ્યાં સુધી એક સારો મિત્ર ન મળે એવું કહેવાતું હોય, સારો મિત્ર એટલે સ્ત્રી મિત્ર પણ હોય, પુરુષ મિત્ર પણ હોય, પણ પર્ટિક્યુલરલી સારા મિત્રનો મતલબ એક જ થાય છે કે સારો સથવારો. હા, પછી એનો મિસપ્લેટેશન કરવાની જરૂર નથી, એને ખોટા રસ્તે લઈ જવાની જરૂર નથી, પણ એની અંદર ખુલ્લા દિલે પવિત્ર મગજથી એકબીજાને ભાઈ બહેનની તરીકે કે એવી સારો સહકાર હોય ને એકબીજાને માટે સતત લાઈવ રહેતા હોય એવી જગ્યા મને ખોલવાની જગ્યાઓ નથી. આ બહુ મોટો પ્રશ્ન છે. આ જ સેમ સવાલ બજરંગ દળના આગેવાન છો આપ, અનેક એવા વિરોધ થતો હોય છે બજરંગ દળ દ્વારા, VHP દ્વારા, હિન્દુ સંગઠનો દ્વારા આ બાબતે હંમેશા વિરોધ થતો હોય છે. જે જેહાદીઓ હોય છે એમને કદાચ ક્યારેક મેથી પાક પણ ચખાડવામાં આવ્યો છે, વિરોધ પણ થયો છે, એમાં બિલકુલ ના
ન કહી શકીએ આપણે, પણ એમ છતાં પણ ઉજ્જવલજી, આ શા માટે એવો વિરોધ જે છે ક્યાંક એ ઓછો પડે છે કે કોઈ પ્રકારે માત્ર વિરોધ કરવા પૂરતો છે? પછી આરોપીનું શું થાય છે, કેસ થાય છે, સજા થાય છે, ટ્રાયલ પણ એટલા લાંબા ચાલે છે અને ઘટનાઓ તો સામે અટકી જ નથી રહી, તો કમી ક્યાં રહી જાય છે? કમી બેન આમાં એક સીધી એક બે પક્ષ વચ્ચેની માનસિકતાની વાત આવી જાય છે. જ્યારે આપણા કેસ આવે, અમે વિરોધ કરીએ, અમે એની ઉપર કેસ કરીએ, દરેકને ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવાની એમની જે સ્થિરતા છે એ એટલી મજબૂત થઈ ગઈ છે અને એની ધાર્મિક લાગણીઓ સાથે એટલી જોડાઈ ગઈ છે કે જેટલી વખત આ કૃત્યો કરતા જાય એટલી ધાર્મિક લાગણી એમની મજબૂત થતી જાય છે. એમને સમાજમાંથી સમર્થન પણ મળતું જાય છે. આ કદાચ આપને નવાઈ નહીં લાગે, પણ આ બહુ સત્ય વાત છે. ગઈકાલે એક ઉદાહરણ આપું, હું વાતથી થોડોક ડાયવર્ટ થઉં છું પણ બેન જરૂરી છે. કચ્છમાં એક ઘટના બની કે જેમાં મૌલવીઓ આમાં સામેલ હતા એ દેખાડવામાં આવ્યું. ગઈકાલની જ વાત છે. તો બેન, જ્યારે તમારો સમાજ તમને સપોર્ટ કરશે જે કાર્ય કરવા માટે, એમના માટે તો એક સારું કામ છે અને પુણ્યનું કામ જે લોકો કરી રહ્યા છે. એટલે એ લોકો પાસે જે બળ અને જે પાછળનું આખું નેક્સસ અને નેટવર્ક છે, એના દમ પર એ લોકો અમારા આટલા વિરોધ કરવા હોવા છતાં, અમે આટલી રીતે એમને રોકવાની કોશિશ કરવા હોવા છતાં એમને ક્યાંય પણ એવું નથી લાગી રહ્યું કે કંઈ ખોટું કામ કરી રહ્યા છે. એમના માટે ખૂબ સારું કામ છે અને એ લોકો જેટલું બનશે, જેટલી શક્તિ હશે એટલી શક્તિથી કરશે. આ એક ખૂબ સમજવાની જરૂર છે. સોનલબેન, આખા કેસમાં સામે એક આરોપીમાં મહિલા પોતે પણ છે, જે ફરિયાદી તો કરી છે, મહિલા પોતે ભોગ બની છે, પણ જેની સામે ફરિયાદ દાખલ કરી છે એમાં એક મહિલા પોતે પણ છે. એટલે આ આખો જ જે કેસ છે એમાં મહિલાનું નામ જ્યારે સામે આવે એટલે આપણે વિચારવું પડે કે આ આખું કોઈ રીતે આ સર્કલ જે છે, આ સાયકલ જે છે ચાલે છે અને મહિલાઓ પણ આમાં ઇન્વોલ્વ છે. હજી તો આ કઈ નથી ધર્મી. આખું એ કહેવાય ને કે હવે નવો જમાનો, એઆઈ નો જમાનો આવ્યો છે, લોકો બહુ ઇન્વોલ્વ થાય છે. આ તો બહુ જ હોશિયારી પૂર્વક જ્વલિતભાઈ ને એમને કોઈ વાત કરી અને એ પ્રમાણે એમને કરીને અમારા બજરંગના બધા કાર્યકર્તા ઉજ્જવલભાઈ ને બધા લોકો એક્ટિવ થયા અને એ લોકોએ ખબર પડી કે આવી પરિસ્થિતિ છે. પરંતુ આવી તો હજી તો એ લોકોની જે ટીમો ચાલી રહી છે, બહેનો છે, બહેનોને આગળ કેમ આપણે કેરેલા ફાઇલ્સ નથી જોયું? બહેનો હશે તો જ બહેનોને લાવી શકશે. હજી તો તમને હજી આવું કેટલું ચાલે છે દરેક કોલેજોની બહાર. પહેલા તો હું પોતે દુર્ગાવાહિનીમાં હતી તો અમે લોકો દરેક કોલેજોની બહાર પહેલા જતા હતા કે કેટલા લોકો બેસી રહેશે અને કેવી રીતે એ લોકો ફસાવે છે. એમ બાઇક બી કોઈનું ગેરેજમાંથી લઈને આવ્યા હોય અને કેટલી છોકરીઓ પાછી લાવ્યા હતા. હું એ વખતની વાત કરું, 1995 થી 58 ની વચ્ચે તો 45 છોકરીઓ આવી રીતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પર કહેવાય ને કે આટલા કેસો એ વખતે આવેલા છે કે જે મા બાપ પોતે દીકરીઓને લઈ જવા નતા માંગતા. હું પોતે પૂર્ણકાલીન કાર્યકર્તા રહી છું 7 વર્ષ. એટલે આ જે પરિસ્થિતિઓ જે જોઈ છે એ જોઈને એવું લાગે કે મા બાપ પણ સ્વીકારતા નથી અને એ લોકો જાણે છે કે ભાઈ આપણે આ છોકરીઓને લાવીએ. એ લોકો ગ્રજીસ લાગે છે કે ભાઈ ચલો બ્રાહ્મણની છોકરી છે, પંજાબીની છોકરી છે ને લાવો. તમે કદાચ નવાઈ લાગશે કેમ દલિતની છોકરી નથી લઈ જતા? કોઈ લઈ જાઓ ને, તમારામાં હિંમત હોય તો. કેમ નથી કરતા? તમે જોજો, બહુ વિચારપૂર્વક બહુ વિચારીને ષડયંત્ર કરતા હોય છે. તમે કદાચ બહુ સેલિબ્રિટીઓને પણ જોશો, મોટા ફિલ્મ સ્ટારોને પણ જોશો તો ક્યાંક ને ક્યાંક પંજાબી મળશે, બ્રાહ્મણ મળશે. આ છે ને એક સોચી સમજી સોચ છે જે એમને ભણાવવામાં આવે છે. અનફોર્ચ્યુનેટલી આપણો ધર્મ બહુ જબરજસ્ત છે, પરંતુ હવે કટ્ટર હિન્દુ થવાનો સમય આવી ગયો છે કે ક્યારે આપણી દીકરીઓને આવી રીતે કોઈ લઈ ન જાય. એ હવે આપણે પણ ભણાવવું પડશે. આપણે પણ આપણી ધર્મની શાળાઓ નાની નાની ખોલવી પડશે દરેક જગ્યા ઉપર, કે એ કરાવવું પડશે. પહેલા અમે તો રોજ રાત્રે અમે સંધ્યા કરતા કે બધા જતા તો એમને કોઈ પ્રોબ્લેમ નતો. વ્રત કરતા, જયા પાર્વતીના વ્રત કરવાનું સેલિબ્રેશન કરાવવા અમે પોતે જતા રાત્રે. અત્યારે કોઈ વ્રત કરવા નથી, ઓર્થોડોક્સ લાગે છે. અમે આ તો ન જ કરીએ. આ તો ના ફાવે બધું. જ્યોતિબા, શું લાગે છે, સ્કૂલ છે અથવા આ પ્રકારે આપણા ધર્મની જ્યારે વાત આવે ત્યારે અનેક સવાલો ઉઠતા હોય છે ધર્મ ઉપર, કે ધર્મમાં ક્યાંક આપણે સમજી નથી શકતા કે સમજાવી નથી શકતા. શાળાઓ ખોલવાની હવે જરૂરિયાત છે, જેમ સોનલબેને સજેશન આપ્યું. શું લાગે છે, સમાધાન આવશે? શાળાઓ ખોલશું, ધર્મ શીખવાડશું તો 100% સમાધાન આવશે. અત્યારના કોર્સમાં પણ તમે જુઓ, જીસસને શીખવાડવામાં આવે છે, અકબરને શીખવાડવામાં આવે છે, પણ તમે જુઓ કે રામના ને બધા પાઠ હતા તે નીકળી ગયા, કૃષ્ણની વાતો હતી નીકળી ગઈ, ભરતની વાતો હતી નીકળી ગઈ. તમારે બેઝિક ફંડામેન્ટ્સ જે નાખવાના છે તેમાં ક્યાંક શિક્ષણમાં બહુ મહત્વનો ભાગ છે ને લાવવું પડશે. એ વાતો કેમ નીકળી ગઈ? એ વાતો નીકળી ગઈ એટલે આપણે બિન સાંપ્રદાયિક ટોળામાં જે પ્રમાણે કાર્ય થાય છે
તે પ્રમાણે 2004 થી જે નીકળવાનું ચાલુ થયું. અને તમે દુઃખની વાત કહી દઉં કે 2011 પછી તો છેડો જ નીકળી ગયો આખો. આજે હું કોઈ પક્ષની વાત નથી કરતો, પણ જે બિન સાંપ્રદાયિકના ચોરામાં થઈ રહ્યું છે તે આ કડવી વાત છે ને સત્ય વાત છે. ઉજ્જવલજી, શું આ જ્યારે ફરિયાદીની જે મહિલાની મેં વાત કરી, પણ એની સામે જો આપણે વાત કરીએ તો ફરિયાદીમાં હિન્દુ નામ પણ છે. એટલે આપણે હંમેશા એવી વાત કરતા હોય કે એક જે આરોપી છે એ મુસ્લિમ ભલે હોય, પણ અન્ય 4 સાગરીતો જે છે ઉજ્જવલજી, એમાં હિન્દુ યુવકો પણ છે અને એક મહિલા પણ છે. બેન, જ્યારે મહિલાની વાત આવે ને ત્યારે હિન્દુ મુસ્લિમ એક વખત આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ. અમારી પાસે પણ જો મુસ્લિમ બહેનો પણ આવે ને કોઈ પણ રીતે પીડિત હોય ને તો પછી એમાં અમે નથી જોતા. પણ હા, એક કેટલીક જૂજ ઘટનાઓ એવી છે કે જેમાં હિન્દુ નામો પણ છે. એને એવી મેક્સિમમ ઘટનાઓ છે કે જેમાં મુસ્લિમ નામ છે. અમારો વિરોધ ત્યાં છે કે કોઈ નેક્સસ છે કે જેના થ્રુ થઈ રહ્યું છે. બાપુએ અને સોનલબેને ઘણી સારી વાત કરી. એ એવું કહેવા માંગે છે કે તિજોરી ખુલ્લી છે અને બંધ કેવી રીતે કરવી. અને હું ખાલી એટલું કહું છું કે પણ તિજોરી ખુલ્લી છે, પણ પેલો મુસ્લિમ ચોરી કરી જાય છે ને એને છોડવો ના જોઈએ, કારણ કે આપણી તિજોરી ખુલ્લી છે, આપણો વાંક છે. પણ પેલો જે ચોરી કરી ગયો એને પહેલા સજા મળવી જોઈએ, પછી આપણે તો સુધરવાનું જ છે અને આપણે સુધરીશું. તો ઉજ્જવલજી, આ વખત જે યુવકો હિન્દુ પણ હોય કે જે ફરિયાદી છે, તો શું લાગે છે તેમના વિરુદ્ધ પણ આટલી જ વિરોધ થશે, આટલી જ કાર્યવાહી થશે? બિલકુલ, અને કરવી જ જોઈએ. એમના વિરુદ્ધ પહેલી કાર્યવાહી કરવી જોઈએ. અમે જે પણ કેસમાં જો જોઈએ અને જો એમાં કોઈ હિન્દુએ આપણી દીકરીને આ રીતે સંડોવવામાં મદદ કરી હોય તો હિન્દુને પહેલા પકડીએ અને એને પહેલા એની સામે કાર્યવાહી થાય. મુસ્લિમ સામે પછી થાય. એટલે જો હિન્દુ હોય તો એની સામે પહેલા કાર્યવાહી કરવી જોઈએ કે બીજા હિન્દુઓ શીખે કે આપણી કોઈ બેન, માં, દીકરી કે આપણા સમાજની કોઈ છોકરી બીજા ક્યાંક જતી હોય ને તો એને રોકવાનું કામ આપણું છે, નહીં કે સામે પીરસવાનું. શરૂઆતમાં જ્યારે ચર્ચા શરૂ કરી એટલે જ્યોતિર્નાથજીએ કહ્યું હતું કે કાયદો છે આપણો ભારતનો એ બોખો છે. કાયદાને લઈને હંમેશા સવાલ થતા હોય છે. સોનલબેન, આ કિસ્સાની જો વાત કરીએ, લવ જેહાદની વાત કરીએ, ધર્મ પરિવર્તનની વાત કરીએ, શું લાગે છે કેવો કાયદો છે, ક્યાં એવું ખૂટી રહ્યું છે? કેમ કે કાયદા ભલે છે પણ તેમ છતાં ઘટનાઓ થઈ રહી છે અને આરોપીઓમાં ડર નથી એ પ્રકારનો જે આ ગુનો આચરે છે, કાયદો હોવા છતાં પણ. એવું કહી શકાય ધર્મી કે કાયદો મજબૂત છે. કાયદા માટે કાયદો લાવવામાં આવ્યો, ખુલ્લેઆમ બોલવામાં આવ્યું, કાયદાના વિરોધ કરતા લોકો પણ આવ્યા કે આવું બનતું જ નથી, ખોટો કાયદો લાવી રહ્યા છો, આવી કોઈ ઘટનાઓ હોતી જ નથી. અત્યારે ઘટનાઓ આવી રહી છે. સૌથી પહેલી ઘટના બની જ્યારે કાયદો બન્યા પછીની પહેલી FIR ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મેં જ નોંધાવેલી. એ બંને દીકરીઓ આવેલી ને એ પણ કોઈના થ્રુ શોધતા અમારી પાસે આવેલા અને ફરિયાદ નોંધાવેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે લોકો વાતો કરે છે પણ કાયદો છે અને કાયદાની અંદર કદાચ એવું કહી શકાય ગર્વ જેવી વાત છે. કોઈ હિન્દુ ક્યારે પણ કોઈ મુસ્લિમ દીકરી સાથે એવું કરતો નથી, કારણ કે એને પહેલેથી જ રક્ષાબંધન શીખવાડેલી હોય છે, કન્યા પૂજન શીખવાડેલું હોય છે ઘરની અંદર કે ભાઈ કેવી રીતે વર્તવું. બેન છે તમારી. અત્યારે જે જનરેશન ઝી છે, ઝેનઝી, એનો બહુ મોટો પ્રોબ્લેમ છે. ખરેખર એ લોકો આ બિન સાંપ્રદાયિકમાં જે એમને વાત કરી કે એના ચોળા હેઠળ આપણે એવા ઢોળાઈ ગયા છીએ કે આપણા જે છોકરાઓ છે એ બિલકુલ સાંભળતા નથી. અને ઘણો એવો યંગસ્ટર વર્ગ પણ છે કે જે ખરેખર ગીતા અને સમૂહ ગાન અને એ બધામાં પણ જોડાયેલો છે. બજરંગ દળ હવે ઇનિશિયેટિવ લે, થોડા ઝેન્ઝી માટે થોડા મોડર્ન બેન્ડ સાથે હનુમાન ચાલીસાના પાઠ જરૂરી નથી, થોડું સમય સાથે બદલાઈને પણ લોકોને જોડવા ખૂબ જરૂરી છે. કારણ કે તો જે સ્પિરિચ્યુઅલિટી તરફ વળશે. અને એ જયારે ભગવાન છે એક જ વ્યક્તિ એવો છે કે જે તમને ખોટું કરતા દાબે છે. બાકી કાયદો નહીં, પરંતુ અનફોર્ચ્યુનેટલી ક્યારે કોઈ હિન્દુ યુવક કે મુસ્લિમ યુવતી સાથે આવું કર્યું હોય ને એવું નથી. અને આવું ક્યારે પણ થવું ન જોઈએ. ને એવું થાય તો હું તો એવું માનું કે 120 દિવસમાં જ પૂરો ચુકાદો આપીને હિન્દુને ફાંસી ચડાવવો જોઈએ. બીકોઝ હું નથી માનતી કોઈ પણ દીકરી સાથે, બીકોઝ આપણા જે સંસ્કાર છે ને ઉજ્જવળ છે. આપણે જે રોગ થયો છે ને એ રોગને કાપવાનો છે. કેન્સર છે ને કેન્સરને કાપવાનું છે. આપણે કેન્સર નથી થવાનું. આપણે એ નથી કરવાનું કે જેના કારણે આપણી જે છબી છે, લોકોએ કેટલું બધું કીધું છે કે તમે હિન્દુઓ છો, તમે હિન્દુ આતંકવાદ, ભગવા આતંકવાદ પણ બોલે છે. ક્યારે કોઈ સંઘે કોઈ સાધુએ ક્યારે કોઈ આતંકવાદ કર્યો નથી. એ નગ્ન સત્ય છે. લોકોએ ખોટા કાવતરા ભલે રચ્યા પરંતુ ક્યાંય આવું ઘટના નથી બની. એ જ વિશ્વ હિન્દુ પરિષદ હોય, સંઘ હોય, RSS હોય કે ઇવન આપણી સંસ્કૃતિના ગુરુઓ હોય, ક્યારે પણ એવું શીખવાડતા નથી કે તમે કોઈનું નુકસાન કરો. હંમેશા ક્ષમા શીખવાડતા હોય છે અને સંસ્કારથી
મૂકી ઉછેરા માનવી બનો ને એ શીખવાડતા હોય છે. બિલકુલ. જ્યોતિર્નાજી, શું લાગે છે, ચર્ચા આપણે કરીએ છીએ હંમેશા કારણ તો અઢળક સામે આવતા હોય છે, અલગ અલગ મંતવ્યો આપતા હોય છે નિષ્ણાંતો, પણ સમાધાનની વાત કરવી છે. જ્યોતિર્નાજી, તમારી પાસેથી સમાધાનની આમ તો અનેક પ્રકારની સજેશન સોનલબેને આપ્યા છે, પણ શું લાગે છે સાચે ઠોસ જે સમાધાન છે કે આપણે બીજી વાર ક્યારે આ ઘટનાની ચર્ચા જ ન કરીએ, પુનરાવર્તન ન થાય, એવું શક્ય લાગે છે અત્યારની પરિસ્થિતિ જોઈને કે ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં થાય, સમાધાન આવી જશે? સમાધાનની વાત કરતા હોય ને તો સમાધાન માટે બહુ જાગૃતતા લાવવી પડશે. પહેલી વાત તો એક સાઈડ થી નહીં, બધેથી જાગૃતતા લાવવી પડશે. સેકન્ડ નંબરની અંદર તમે ક્યાંક વિચાર કરો કે કિશન ભરવાડ નો કેસ હજુ ગયો, અત્યારે બીજો કેસ બી થયો આપણે અહીંયા આગળ બોટાદમાં ને આ બાજુ બે કેસ થયા ધંધુકાના. તમે વિચાર કરી લો કે એના આરોપીનું શું થયું. અત્યારે લગી બધા અમારા બધાના હિટ લિસ્ટમાં નામ હતા, બધી શું થયું કઈ નહીં, બધું ઢંકાઈ જાય છે. કરીમલાલા એક આરોપી હતો, જે હમણાં કરીમની વાત છે તેને એક બીજો કરીમલાલા આરોપી હતો જે બહુ મોટા આના માટે લવ જિહાદ માટે ટ્રાન્ઝેક્શન કરતો હતો, તે પકડાયો હતો. બરાબર છે. એ પછી શું, એટલે સરકારનો પણ સાથ એટલો મજબૂત જોઈશે. ખાલી અમે લોકો જાગેલા છે, સોનલબેન જેવા સામાજિક કાર્યકર્તા જાગેલા છે અને ઉજ્જવલભાઈ જેવા લોકો જાગેલા છે, પણ એ જાગેલાનો ઉપયોગ જો કરવો છે તો સમગ્ર એક સાથે કામ કરવું પડશે. પણ યુથ છે જ્યોતિર્નાથજી, એ કેમ નથી સમજી રહી? એટલે આપણે વાતો કરી રહ્યા છીએ, મીડિયા થ્રુ આપણે આટલી ચર્ચા કરીએ છીએ, ધર્મગુરુઓ આટલી વાત કરે છે, સામાજિક આગેવાનો આટલી વાત કરે છે, આટલા મૂવીઝ બની ગયા છે, આટલી વાતો થાય છે, ઇન્ટરનેટ પર આટલું કન્ટેન્ટ છે કે લવ જિહાદના નામની એક વસ્તુ છે, યુવતીઓને ફસાવવામાં આવે છે, તેમ છતાં યુવતીઓ કેમ ફસાય છે, કેમ સમજી નથી રહી? હું ફરી કહું કે એમને ખુલવા માટેની જગ્યા તમારા ઘરમાં નહીં આપો, બહાર કુટુંબમાં નહીં આપો, ત્યાં સુધી આ અટકાવવું મુશ્કેલ છે. એને જ્યાં સુધી યુવતી નહીં, યુવકો પણ ઘણા બધા આપણા સંડોવાયેલા છે, અંદર ઘૂસી ગયેલા છે, અંદર આપણા ઘણા બધા દીકરાઓ મુસ્લિમ દીકરીઓ સાથે સંબંધોમાં છે. એટલે આ એક બહુ યુનિવર્સલ વે છે, જેને ધર્મ નથી પડી, કઈ પડી નથી, એ અલગ વે ચાલી રહ્યો છે. જેની સોનલબેને જૈન જીની વાત કરી, તેની આખી નાસ્તિકતા તરફ જતો રસ્તો છે. પણ એને જો પાછો વાળવો હોય છે તો ઘરમાંથી હોંફ આપવી પડશે અને સમાજને ભણતરથી માંડીને બધા લેવલ પર સાચી રિયાલિટી બતાવી પડશે. ઉજ્જવલજી, શું લાગે છે સમયમાં આપણે આ પ્રકારની ચર્ચા નહીં કરી અને હું તમને આ પ્રકારની ચર્ચા કરવા માટે ફરીથી ફોન નહીં કરું, શું લાગે છે એવી કેટલી શક્યતા છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં પુનરાવર્તન નહીં થાય? આપણી ઈચ્છા અને ભગવાનને પ્રાર્થના તો એ જ છે કે આવી ઘટનાનું ફરી પુનરાવર્તન ના થાય, પણ દેશની કરુણતા એ છે કે જ્યાં સુધી આવા બિન સાંપ્રદાયિક દેશમાં આવા સાંપ્રદાયિક તત્વો એક પર્ટિક્યુલર સંપ્રદાયને ટાર્ગેટ કરી અને જ્યાં સુધી એમ કરતા રહેશે અને એક કરીને એક દીકરીઓને પકડીને એ લોકો જે મારી પાસે શબ્દ નથી, સાક્ષી રહ્યો છું 3 ઘટનાઓના પહેલેથી લઈને છેલ્લે સુધી અમુક વસ્તુ ટીવી પર શેર કરાયેલી નથી, પણ એ બેનની હાલત તમે વિચારો કે જેમણે આ કર્યું હશે, જેની સાથે આ વીતી છે, તો બેન આ કોઈ દયાને પાત્ર નથી. આમની સાથે કોઈ પણ જાતનો તમે દયાવાળી પ્રવૃત્તિ ના કરો અને એવા આમના માટે અલગ જ કાયદા હોવા જોઈએ, કારણ કે આ કોઈ માણસોમાં આવતા નથી. એવું મને આખી ઘટના પરથી એવું જાણવા મળ્યું કે આ લોકોને માણસોના કાયદા પ્રમાણે ટ્રીટ કરશો ને ત્યાં સુધી આવી ઘટનાઓ થતી રહેશે. આ લોકો માટે કાયદા જ અલગ હોવા જોઈએ. જી, સોનલજી, જ્યોતિર્નાથજી, ઉજ્જવલજી, આ ત્રણ એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.